વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આંકડાશાસ્ત્રની અંદર બહુલક વિશે જોઈશું। એક્સ બાર એટલે મધ્યક વિશે આપણે જોઈ ગયા, એના દાખલાઓ પણ જોઈ ગયા દરેક રીતના। હવે આવે છે સ્વાધ્યાય 13.2 ની અંદર બહુલક। બહુલક કેની કહેવાય? તો મિત્રો, બહુલકનો અર્થ આમ તો મોટું બધું એમ ઘણું એમ થાય છે, બરાબર। પણ ગણિતની દ્રષ્ટિએ આપણે જો જોઈએ તો અવર્ગીકૃત માહિતી, પહેલાં તો વર્ગીકૃત ને અવર્ગીકૃત કોને કહેવાય? સિમ્પલ અવલોકન કે સિમ્પલ કોઠો આપેલો હોય, આ સિમ્પલ અવલોકન છે ને આ સિમ્પલ કોઠો છે, એને અવર્ગીકૃત માહિતી કહેવાય। અને વર્ગીકૃત કેને કહેવાય? આ વર્ગમાં જે આપેલું હોય, આ વર્ગમાં કોઠો આપેલો, જુઓ આ વર્ગની અંદર આપેલો છે, એને વર્ગીકૃત કહેવાય। એટલે વર્ગીકૃત અને અવર્ગીકૃત માહિતી કોને કહેવાય? કે સિમ્પલ અવલોકન। આમાં જો વર્ગો નથી આપેલા, સિમ્પલ અવલોકન છે, વર્ગ નથી, 2 થી 3, 3 થી 4, 4 થી 5, 6 થી 7 એમ નથી। આ સિમ્પલ અવલોકન અને સિમ્પલ કોઠો, એટલે આ અવર્ગીકૃત માહિતી કહેવાય। કેવી કહેવાય? જેને વર્ગ કરેલી નથી એવી, એટલે અવર્ગીકૃત। આમાં વર્ગ કરેલા છે, 1 થી 3, 3 થી 5, 5 થી 7, 7 થી 9, 9 થઈ ગયા, એટલે વર્ગીકૃત કહેવાય। તો અવર્ગીકૃત માહિતીની અંદર બહુલક શોધવું એટલે એકદમ ઇઝી, સાવ સરળ। કેમ? કે અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતો અવલોકનને બહુલક કહેવાય છે। વધારે વખત આ માહિતી અવલોકન આપ્યા છે, વધારે વખત પુનરાવર્તન એટલે ઘણી વખત આવતો હોય, એને બહુલક લખી નાખો બસ। જેને ઝેડ કહેવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ? ઝેડ। એને સિમ્બોલની અંદર શું કહેવામાં આવે છે? ઝેડ। બહુલક મીન્સ ઝેડ, એક્સ બાર મીન્સ મધ્યક, અને એમ મીન્સ મીડિયમ એટલે મધ્યસ્થ। મધ્યસ્થ હવે આપણને હવે આવશે, બરાબર છે। આ ઝેડ છે, એટલે મહત્તમ આવૃત્તિ ધરાવતા અવલોકનને 2 કહે છે। એટલે તમને આવી રીતે કોઠામાં આપેલું હોય તો જે મહત્તમ આવૃત્તિ એટલે એફઆઈ ધરાવતો હોય, એની ઉપરનો જે આંકડો હોય એક્સઆઈ, એને શું કહેવામાં આવે છે? મધ્યક, ઝેડ કહેવામાં આવે છે। દાખલા તરીકે તમને એમ આપ્યું છે 1, 3, 5, 3, 7, 3, 8, 10, 3, તો આમાં 3 છે ને એ વધારે વખત 4 વખત પુનરાવર્તિત થાય છે, તો લખી નાખવાનું 3 એ પુનરાવર્તિત અંક છે, માટે ઝેડ બરાબર 3 જવાબ લખાય। બસ આટલું જ લખવાનું છે, બીજું કાંઈ। સાદા અવલોકનમાં જે વધારે પુનરાવર્તિત થતો હોય એને ઝેડ કહેવાય। પણ સિમ્પલ કોઠો આપેલો તો નીચેની એફઆઈ જોડે કઈ આવૃત્તિ મોટી છે? તો 17, 17 ઉપરની જે એક્સઆઈ છે એ શું કહેવાય? ઝેડ કહેવાય। તો મહત્તમ આવૃત્તિ એફઆઈ બરાબર 17 છે, કેટલી છે? 17। અને અવલોકન એટલે એક્સઆઈ, એક્સઆઈ અવલોકન કહેવાય, એ કયું છે? 15। તો જે વધારે આવૃત્તિ હોય ને એને ઉપરનો આંકડો હોય એને શું કહેવાય? ઝેડ કહેવાય। તો ઝેડ બરાબર 15 જવાબ આવે। એકદમ ઇઝી ને સરળ, સાદો કોઠો કે અવર્ગીકૃત માહિતીની અંદર જે મોટીમાં એફઆઈ હોય એની ઉપરનો આંકડો જે એક્સઆઈ હોય એ કહેવાય। અને આંકડા જો આપેલા હોય તો જે વધારે વખત પુનરાવર્તન આવતું હોય તો એને શું કહેવામાં આવે છે? ઝેડ કહેવામાં આવે છે। એટલે તમને બરાબર ખબર પડી ગઈ છે સિમ્પલ મને આમાં। હવે મિત્રો, વર્ગીકૃત માહિતી આપેલી એટલે વર્ગવાળી આપેલી હોય તો વર્ગીકૃત માહિતીમાં આમ ન થાય, એના માટે તમને આ સૂત્ર આપેલું છે। આ અવર્ગીકૃત માહિતી માટેનું ઝેડ શોધવાનું હતું, એકદમ ઇઝી છે। મોટી આવૃત્તિ હોય જો કોઠો આપે તો મોટી આવૃત્તિની ઉપર એક્સઆઈ જવાબ આવે। અવલોકન આપેલા હોય તો જે વધારે વખત પુનરાવર્તન થતું હોય, બરાબર છે। આનો અર્થ એ જ થાય છે 15 એ 17 વખત પુનરાવર્તન થયું છે। 15 એ કેટલી વખત થયું છે? 17 વખત, માટે એ ઝેડ કહેવાય, બરાબર છે। તો ઝેડ બરાબર L વત્તા F1 ઓછા F2 F0 2F1 ઓછા F0 F2 ગુણ્યા H। હવે L ને શું કહેવાય? તો બહુલક વર્ગની અધસીમા। દાખલા તરીકે તમને ઉદાહરણ 5માં આપ્યું છે 1 થી 3 7 આવૃત્તિ, 3 થી 5 8, 5 થી 7 2, 7 થી 9 2, 9 થી 11 1, તો મોટી આવૃત્તિ 8 છે। કીધું છે ને કે મહત્તમ આવૃત્તિ, બરાબર છે। એલ એટલે બહુલક વર્ગની, મહત્તમ બહુલક વર્ગની અધસીમા કહેવાય। બહુલક વર્ગ કેને કહેવાય? જે મહત્તમ આવૃત્તિ એ બહુલક કહેવાય। 8ની સામેનો વર્ગ આને કહેવાય બહુલક વર્ગ। જે આવૃત્તિ મોટી હોય ને એની સામેનો જે વર્ગ છે 3 ને 5 એ બહુલક, એની અધસીમા। મિત્રો, પહેલી સીમાને અધસીમા કહેવાય, બીજીને ઉધર્વ સીમા કહેવાય। અધસીમા એટલે પહેલો આંકડો, જે બહુલક વર્ગ હોય એટલે કે જે મોટી આવૃત્તિ હોય એની સામેનો વર્ગ, એને બહુલક વર્ગ કહેવાય। તો બહુલક વર્ગ 3 5 છે તો એની અધસીમા L એટલે 3 કહેવાય। અધસીમા એટલે પહેલો આંકડો, આને ઉધર્વ સીમા કહેવાય। અધસીમા એટલે નીચી સીમા, ઉધર્વ સીમા એટલે ઉપલી સીમા, આ 3 એને નીચી સીમા કહેવાય। એટલે આમાં આપણે અધસીમા લેવાની હોય છે। શું લેવાનું છે? બહુલક વર્ગની અધસીમા। તો
તો અધર સીમા એલ બરાબર 3 થયું. એલ બરાબર કેટલું થયું? 3 આવ્યું. બરાબર છે. પછી મિત્રો એચ બરાબર વર્ગ અંતરાલ, વર્ગ વચ્ચેની લંબાઈ કેટલી? આ 1 થી 3, 3 થી 5, તો 3 ઓછા 1 કરો 2. વર્ગ વચ્ચેની લંબાઈ કેટલી? 2. તો અહીંયા એચ બરાબર શું લખવાનું? 2. બરાબર છે. પછી F1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ. બહુલક વર્ગ, બહુલક એટલે વર્ગ એટલે મોટો જે આવૃત્તિ હતી એની સામે આ બહુલક વર્ગ, એની આવૃત્તિ 8. મોટા મોટી આવૃત્તિ એને F1 કહેવાય. સમજી લો તમે ટૂંકમાં. F1 એટલે મોટા મોટી આવૃત્તિ બહુલક વર્ગની સામેની, એટલે F1 એટલે 8. અને પછી ઉપર F0, નીચે F2 લખી નાખો. આ F1 લખ્યા પછી ઉપર F0 1 2 આવે ને, 0 થી શરૂઆત કરો, F0 1 2. F1 લખાઈ ગયા પછી ઉપર 0 લખવાનું, નીચે શું લખવાનું? 2. એટલે લાઇન્સ આવી જાય જો ચડતા ક્રમમાં 0 1 2. બરાબર છે. એટલે F1 છે એ મહત્તમ આવૃત્તિની ઉપરની આવૃત્તિને F0 કહેવાય, નીચેની આવૃત્તિને F2 કહેવાય. સમજાઈ ગયું? જો આમાં લખેલું છે. બરાબર. બહુલક વર્ગની આવૃત્તિ, બહુલક વર્ગની આગળના વર્ગની એટલે ઉપરની, આગળનો એટલે ઉપરનો F0, અને પાછળનો વર્ગ એટલે નીચેનો F2 કહેવામાં આવે છે. તો મિત્રો આ સૂત્ર પ્રમાણે આપણે એની જે કિંમત શોધીએ તો મહત્તમ આવૃત્તિ 8, એની મહત્તમ વર્ગ કહેવાય, બહુલક વર્ગ કહેવાય 3, એટલે અધર સીમા એટલે L3 આવી. H 1 થી 3 2 થાય. F1 એટલે મોટા મોટી આવૃત્તિ 8, એની ઉપરની એટલે F0 એટલે 7, અને નીચેની એટલે F2 2 થાય. બરાબર છે. હવે એને આ સૂત્રની અંદર આપણે પછી મૂકશું. ઉપરના સૂત્રનો ઉપયોગ કરતી વખતે દરેક વર્ગો સતત પ્રકારના હોય તે જરૂરી છે. અસતત હોય તો સતતમાં ફેરવા. હવે સતત અને અસત શું? આ વર્ગ, આમાં તમને અવર્ગીકૃત ને વર્ગીકૃત માહિતી તમને ખબર પડી ગઈ. અવર્ગીકૃત એટલે વર્ગમાં ન હોય તેવી આવી, અને વર્ગીકૃત એટલે વર્ગવાળી. બરાબર છે. તો સતત અને અસતતમાં આમ જે આંકડો જો 1 થી 3 તો અહીંયા 3 જ આવવો જોઈએ, 1 થી 3 તો અહીં 4 ના આવવો જોઈએ. આ કહેવાય સતત. કેવી આવૃત્તિ હોવી જોઈએ? સતત હોવી જોઈએ. સતત પ્રકાર. અસતત હોય તો પાછી સતતમાં ફેરવી નાખવાની. આપણે કેવી રીતે ફેરવાશે દાખલો આવશે એટલે કહીશ. પણ આમ હોજી 1 થી 3, 3 થી 5, 5 થી 7, 7 થી 9, 9 થઈ ગયા. એટલે કે છેલ્લો અંક છે ને ઉધર સીમા એ આગળના અંકની અધર સીમા બનતો 2 વખત આવવો જોઈએ. કેટલી વખત આવવો જોઈએ? 2 વખત આવવો જોઈએ. આમ જે આંકડો 2 વખત આવતો હોય ને એવી જે વર્ગ છે ને એને સતત વર્ગ કહેવાય. શું કહેવાય? સતત. અને દાખલા તરીકે આમ હોય 1 થી 3, પછી આવે 4 થી 6, 7 થી 9, પછી 10 થી 11, 10 થી 12 અને 13 થી 15. એમ હોય ને તો એ અસતત કહેવાય, કારણ કે એક આંકડો છે એ બીજી વખત આવતો નથી. એટલે આને સતત અને અસતત કહેવાય. સમજણ પડી ને? વારંવાર આંકડો આવે સતત એટલે એ સતત કહેવાય. એકે વખત ના આવે અસતત કહેવાય. સમજાઈ ગયું મિત્રો? તો હવે ઉદાહરણ નંબર 4માં જોઈએ. આંકડા આપેલા છે 2 4 6 4 0 2 1 3 2 3. તો એમાં કીધું છે કે તમે બહુલક શોધો તો સાદા અવલોકનમાં જે વધારે વખત આવે 1 વાર 2 વાર ને 3 વાર. તગડો 2 જ વાર આવે છે, પણ બગડો છે ને એ 3 વાર આવે છે. તો લખવાનું આપેલા અવલોકનમાં સૌથી વધુ પુનરાવર્તિત અવલોકન 2 છે. કયું છે? 2 છે. માટે બહુલક બરાબર 2. બહુલક બરાબર શું આવે? 2 જવાબ આવે. બરાબર ને? તો આવશે 2. તીર કરી નાખો એટલે -2 નો વંચાય. બરાબર છે. જે આંકડો સીધો જવાબ લખીને આમાં કાંઈ ગણતરી તમારે કરવાની નથી, વધારે વાર આવે તે. ઉદાહરણ નંબર 5 ની અંદર મિત્રો આ વર્ગ અને આવૃત્તિ આપેલા છે. મેં તમને સમજાવી દીધું. બરાબર છે. મોટા મોટી આવૃત્તિને F1 કહેવાય. એની સામેનો જે વર્ગ છે એ બહુલક વર્ગ કહેવાય. એની અધર સીમા એટલે નીચલી સીમા 3 કહેવાય. L બરાબર 3. H એટલે વર્ગ વચ્ચેનું અંતર 1 થી 3 એટલે 2. 1 માં 2 નાખો એટલે 3. F1 એટલે મહત્તમ મોટા મોટી આવૃત્તિ F1. ઉપરની જે હોય F0, નીચેની હોય F2. એટલે F0 બરાબર 7 અને F2 બરાબર 2. બરાબર. તો આ સૂત્રની અંદર એની કિંમત, આ એનું સૂત્ર છે, કિંમત મૂકી દઈએ તો Z બરાબર L એટલે 3, F1 ઓછા F0 એટલે 8 ઓછા 7. અહીંયા 8 ઓછા 7. બરાબર છે. 8 ઓછા 7. પછી F1 ને 2 વડે ગુમાડે. F એટલે 8 છે, 8 ને 2 વડે ગુણવાના, અને F0 માંથી આ માઇનસ લખવાનું. 8 માંથી 7 જાય એટલે 1, અને 8 દુ 16, 16 માંથી આ 9 ગયા, 7 ગયા અને 2 ગયા એટલે વધ્યા 7. 1/7 ગુણ્યા H ના 2. H બરાબર કેટલી છે? 2. તો 3 નું તો કાંઈ થશે નહીં. 2 × 2 અને છેદમાં 7. મિત્રો લસા કાઢી તો 7 તેરી 21 ને 2 23, 21 ને 2 23, 23/7 આવે. 23/23 ને 7 વડે ભાગો એટલે 3.285 આવે. પણ તમારો જવાબ ઉદાહરણમાં 3.286 લખ્યો છે. એનું એક કારણ છે કે આપણે જે ભાગીએ ને તો સતત એ આંકડો આયા જ કરશે. તો તમારે ત્રીજો આંકડો લેવો હોય
તો અહીંયા 5 કે 5થી વધારે હોય તો અહીંયા એક ઉમેરવા પડે. તો અહીંયા આપણે એક ઉમેરશું એટલે 3.286 જવાબ આવશે. બરાબર છે. અને રાઉન્ડ ફિગરમાં લેવો બે જ આંકડામાં તો ત્રીજો આંકડો છોડતા પહેલાં 5 કે 5થી વધુ હોય તો બાજુના આંકડામાં એક મૂકી દેવો પડે તો 3.29 જવાબ આવે. તમારા ત્રણેય જવાબ સાચા છે, એકે જવાબ ખોટો નથી. તમે 3.285 લખ્યા હોય તો એ સાચો, 3.286 લખ્યા હોય તો એ સાચો અને 3.29 લખ્યા હોય તો એ પણ સાચો છે. એકે પણ જવાબ ખોટો નથી. એટલે આ રીતે મિત્રો તમારો દાખલો થાય. તો આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. મિત્રો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.